હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? આજે જવાનું છે બેબી શાવરમાં. તમને પણ હું બતાવીશ કે હું કોના ત્યાં બેબી શાવરમાં જવાની છું. એટલે ફટાફટ પહેલાં કામ પતાવી લઈએ અને પછી જઈએ બેબી શાવરમાં. ચલો. જો મેં ફટાફટ મશીનમાં કપડાં નાખી દીધા છે. હવે આ વાસણને બહાર મૂકી દઈશ અને પછી પકડી લઈશ ઝાપટીયું, એટલે ફટાફટ કચરા વાળીને પોતા કરી દઈશ અને પછી જમવા માટે. એટલે કામ પતાવીને જમવા જઈએ. એટલે હજી કામ કંઈ સ્ટાર્ટ નથી કર્યું. ઓનલી ફોર કપડાં મશીનમાં નાખ્યા છે અને હું ત્યાં જઈને આવી બેબી શાવરમાં. ત્યાં જઈને હાજરી આપવી પણ જરૂરી છે. ખાલી ખાવા જવું ના ચાલે. ને ત્યાં હું હાજરી આપીને આવી છું અડધો કલાક જેવી, અને આવીને લાગી ગઈ. આટલું કામ હજી કર્યું છે. વાસણ ફટાફટ મૂકી દઈશ બહાર અને ફટાફટ પોતા કરી દઉં. ત્યાં સુધી થઈ જશે જમવાનો ટાઈમ. જુઓ, અમારી આદત છે રોજ સાંજના બધી જ બહેનપણીઓએ ભેગા મળીને બેસવાની. તો અમે બધા બેઠા હતા. અત્યારે વાતાવરણ છે વરસાદનું. તો જુઓ, મોરલો આવી ગયો છે અમારા કોમન પ્લોટમાં. અને મોર જોઈએ ને એટલે આપણને એવું થાય કે બસ એને જોયા જ કરીએ. એના પીંછા, પછી એની જે ઉપર હોય ને કલકી, બધું જ બસ આપણને એવું થાય કે બસ એના રંગ પીંછામાં પૂરેલા બધું આપણને જોતા જ રહેવાનું મન થાય. અમારા કોમન પ્લોટમાં રોજ આવે છે મોર. એટલે મોરને જોઈએ ને એટલે આમ આપણને મનને અંદર ઠંડક થાય છે. તમને પણ આવું થાય છે? અને મને મોર જોવો તો બહુ જ ગમે છે. એટલે અમે બેઠા બેઠા જુઓ એનું નિરીક્ષણ જ કરી ગયા. કેટલો મસ્ત રૂપાળો લાગે છે આ મોરલો. એ નાતા નહીં તો એ કેટલા મસ્ત અને સુંદર દેખાય છે, નહીં? તમને આવું થાય છે? જો વાગી ગયા છે 8:30 અને મેં નકશોની ફરમાઈશ પૂરી કરી દીધી છે. બનાવી દીધી છે. જુઓ, મેગી બને છે. અને હવે હું કરીશ કપડાં. આજે આખો દિવસ વાતાવરણ વરસાદનું હતું તો કપડાં બહાર શેડમાં સૂક્યા છે, એટલે સુકાયા નથી. એટલે હવે ઘરના મ્યુઝિયમ બનાવવાનો ટાઈમ આવી ગયો છે. તમારે પણ કપડાં લીલા છે કે સુકાઈ ગયા એ મને કોમેન્ટ કરજો. એટલે હવે હું બહારથી શેડમાંથી કપડાં અંદર લઈશ. પછી જમીશું અમે અને પછી પથારી કરીશું અને પછી આખું થઈ જશે ગુડ નાઇટ. બાય. જય શ્રી કૃષ્ણ.